હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અદિતિ એન્ડ અર્પી ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ. હું છું આલપ કંસારા અને છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે સૈનિકોની સમાનતા અને તેના પર આધારિત ઉદાહરણ ભણી ગયા. હવે આગળ વધીએ તો નવો ટૉપિક છે આપણો આજનો, શ્રેણી પદની પ્રક્રિયાઓ. શ્રેણી પદની પ્રક્રિયાઓ એટલે કે બે શ્રેણિકોના સરવાળા, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, બે શ્રેણિકોનો તફાવત એટલે કે બાદબાકી અને બે શ્રેણિકોના ગુણાકાર. એટલે કે બે શ્રેણિકો વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર વગેરે જેવી પ્રક્રિયાઓ કઈ રીતે થઈ શકે. તેમાં પહેલું છે શ્રેણિકના સરવાળા. બે શ્રેણિકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થાય અને સી રીતે સરવાળો કરી શકાય. તો સમાન કક્ષાવાળા આપેલા શ્રેણિકના અનુરૂપ ઘટકોના સરવાળા કરવાથી આપેલ બે શ્રેણિકના સરવાળાનો શ્રેણિક મળે છે. અહીંયા ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે બે શ્રેણિકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થશે કે જ્યારે એ શ્રેણિકોની કક્ષા સમાન હશે ત્યારે. તો પહેલી બાબત તો એ છે કે જ્યારે બે શ્રેણિકોની કક્ષા સમાન હશે તો જ એમનો સરવાળો વ્યાખ્યાયિત થશે, એટલે કે સરવાળો થઈ શકશે. હવે જો જુદી જુદી કક્ષાના શ્રેણિકોની વાત કરીએ તો એમનો સરવાળો વ્યાખ્યાયિત નહીં થાય, એટલે કે એમનો સરવાળો નહીં થઈ શકે. એક ઉદાહરણ લઈએ. અહીંયા શ્રેણિક એ અને શ્રેણિક બી બતાવ્યા છે. જોઈએ અહીંયા શ્રેણિક એની કક્ષા જુઓ, 2 હાર અને 3 સ્તંભ છે, એટલે આ 2/3 કક્ષાનો શ્રેણિક થયો. શ્રેણિક બી પણ 2/3 કક્ષાનો છે, એટલે કે બંને શ્રેણિકની કક્ષા સમાન છે. તો વ્યાખ્યાના આધારે જ્યારે બંને શ્રેણિકની કક્ષા સમાન હોય તેમના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી એ વત્તા બી એટલે કે બે શ્રેણિકોનો સરવાળો મળે. તો હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો પહેલા શ્રેણિકનો પહેલો ઘટક 0 વત્તા -2, એટલે 0ને આપણે બીના અનુરૂપ ઘટક -2 સાથે સરવાળો લઈશું. એ જ રીતે શ્રેણિક એનો પહેલી હાથનો જે બીજો ઘટક છે 2, એનો અનુરૂપ ઘટક શ્રેણિકનો બીનો આવે 1, એટલે 2 + 1. એ જ રીતે -1 +1, 3 + 2, 5 + -3 અને 4 + 0. તો આ રીતે આપણને બે શ્રેણિકોનો સરવાળો મળે. એકદમ ઇઝી છે. ફરીથી કહી દઉં તો બે શ્રેણિકોનો સરવાળો ક્યારે વ્યાખ્યાયિત થશે કે જ્યારે બે શ્રેણિકો સમાન કક્ષાના હશે ત્યારે. તો જ એમનો સરવાળો થાય, બાકી ના થાય. અને સરવાળો જો વ્યાખ્યાયિત થાય તો સરવાળો કરવા માટે કશું જ નથી કરવાનું, બંને શ્રેણિકના અનુરૂપ ઘટકોનો સરવાળો લઈ લેવાનો. અહીંયા એ જ પોઈન્ટ બીજી વખત બતાવ્યો છે કે જો એ અને બીની કક્ષા સમાન નહીં હોય તો a + b વ્યાખ્યાયિત થશે નહીં, એટલે કે એ અને બીનો સરવાળો થશે નહીં. અહીંયા જુઓ કે ઉદાહરણમાં શ્રેણિક એ બતાવ્યો છે, શ્રેણિક એની કક્ષા છે 2/2 અને શ્રેણિક બી છે, શ્રેણિક બીની કક્ષા કેટલી છે એ તમે જુઓ 2/3 છે. તો આ બંને શ્રેણિક એ અને બીની કક્ષા સમાન નથી, એટલે a + b વ્યાખ્યાયિત થશે નહીં, એટલે કે એમનો સરવાળો નહીં થઈ શકે. ચલો હવે બીજો ટોપિક છે શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. અદિશ મીન્સ કોઈક વાસ્તવિક સંખ્યા, એટલે કે શ્રેણિકનો કોઈક વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. એકદમ સહેલી વસ્તુ છે આ પણ. જો a = શ્રેણિક એ આપેલો છે aij m/n, શ્રેણિક એની કક્ષા છે m/n અને કે અદિશ છે. કે અદિશ છે મતલબ કે કોઈ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો એના દરેક ઘટકને કે વડે ગુણવાથી બીજો શ્રેણિક k × a મળે છે, k × a. દેટ મીન્સ કે એના પ્રત્યેક ઘટકને આપણે k વડે ગુણીએ તો એક બીજો શ્રેણિક આપણને k × a મળે. ફોર એક્ઝામ્પલ અહીંયા શ્રેણિક એ બતાવ્યો છે, એના ઘટકો છે -1, 3, 2 અને બીજી હાથના ઘટકો 4, -2, 1. તો આપણે શોધવાનું છે 5a. 5 એટલે શું કે શ્રેણિક એને 5 વડે ગુણવાના. તો શ્રેણિક એને 5 વડે કેવી રીતે ગુણીશું? તો 5 અને પછી શ્રેણિક એ લખી નાખ્યું આપણે. તો વ્યાખ્યાના આધારે આપણે શું કરવું પડશે કે એના દરેક ઘટકને k વડે ગુણવાથી બીજો શ્રેણિક મળે છે. તો અહીંયા આ ઉદાહરણમાં આપણે 5a શોધવા માટે શ્રેણિક એના પ્રત્યેક ઘટકને 5 વડે ગુણીશું, જે તમે અહીંયા જોઈ શકો છો. 5 × -1 એટલે -5, 5 × 3 એટલે 15, 5 × 2 10, એ જ પ્રમાણે 5 × 4 20, 5 × -2
-10 અને 5 × 1 5. તો આ જ રીતે આપણે અન્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ સાથે ગુણી અને નવા શ્રેણીકો શોધી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં આપણે 5a બતાવ્યું છે. એ જ રીતે આપણે 2a, 3a, 6a વગેરે શોધી શકીએ છીએ. આ ઉપરાંત -3a, -2a આ રીતના શ્રેણીકો પણ આપણે શ્રેણીક એને કોઈ અદિશ એટલે કે વાસ્તવિક સંખ્યા વડે ગુણી અને શોધી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો વિરોધી ઘટ શ્રેણીક. વિરોધી શ્રેણીક એટલે શું? શ્રેણીક એનો વિરોધી. એકદમ સરળ વસ્તુ છે. એનો વિરોધી શ્રેણીક -a તરીકે વ્યાખ્યાયિત થાય છે, એટલે કે -1 × a. વિરોધી શ્રેણીક શોધવું હોય તો જે પણ શ્રેણીક આપ્યો હોય એના તમામ ઘટકોની નિશાની બદલી નાખવાની, તો એનો વિરોધી શ્રેણીક -a થઈ જાય. અહીં ઉદાહરણ તરીકે શ્રેણીક એ આપેલો છે 3, -1, -5, 2. તો શ્રેણીક એના તમામ ઘટકોના ચિહ્ન એટલે કે એની નિશાની બદલવાથી આપણને એનો વિરોધી શ્રેણીક -a મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે શ્રેણીક એના બધા ઘટકોના ચિહ્ન એટલે કે નિશાની બદલી અને -a મળે છે. ચાલો હવે આગળ વધીએ. આગળ છે શ્રેણીકનો તફાવત એટલે બે શ્રેણીકોની બાદબાકી. આમ સાદી ભાષામાં બોલીએ તો સમાન કક્ષાવાળા બે શ્રેણીકો. અહીંયા પણ એક વસ્તુ જરૂરી છે કે જે રીતે સરવાળો વ્યાખ્યાયિત થવા માટે બે શ્રેણીકોની કક્ષા સમાન હોવી જોઈએ તો જ સરવાળો થાય, એ જ પ્રમાણે સમાન કક્ષાવાળા બે શ્રેણીકો હોય તો જ એમનો તફાવત વ્યાખ્યાયિત થાય. અને તફાવતને આપણે લખીશું a - b, એટલે કે a પ્લસ -1 × b. મતલબ શ્રેણીક a અને શ્રેણીક -bનો સરવાળો છે. એનો મતલબ કે a - b એટલે બીજું કશું નથી, a વત્તા bનો વિરોધી શ્રેણીક. ફરીથી a - b એટલે કે a પ્લસ bનો વિરોધી શ્રેણીક. સિમ્પલ વસ્તુ છે. એક ઉદાહરણ વડે એને જોઈએ તો a અને b બે શ્રેણીકો આપેલા છે. અહીંયા આપણે નોંધીએ કે શ્રેણીક એની કક્ષા કેટલી છે? 2/2. શ્રેણીક બીની કક્ષા પણ 2/2. બંને સમાન કક્ષાના શ્રેણીકો છે એટલે એમનો તફાવત વ્યાખ્યાયિત થશે. ચાલો હવે તફાવત કેવી રીતે શોધવાનો? a - b ઇક્વલ ટુ, ચાલો આપણે શ્રેણીક a અને શ્રેણીક b મૂકી દીધો, વચ્ચે માઇનસની સાઇન. હવે શું કરીશું? તો બીનો વિરોધી આપણે એમાં ઉમેરવાનો. વિરોધી શ્રેણીક આપણે આગળ ભણી ગયા કે વિરોધી શ્રેણીક કેવી રીતે મળે, તો કે શ્રેણીક બી છે એના તમામ ઘટકોની સાઇન બદલી નાખવાની. તો જુઓ અહીંયા આપણે બધા ઘટકો જે શ્રેણીક બીના છે -1, 2, 3 અને -2 એ બધાની સાઇન ચેન્જ થઈ ગઈ. હવે આ બંનેના અનુરૂપ ઘટકો એનો આપણે સરવાળો લઈએ એટલે a - b મળે. તો 2 + 1, 3 + -2, -1 + -3 અને 4 + 2. એટલે આ થઈ ગયો બે શ્રેણીકોનો તફાવત. એકદમ ઇઝી છે આ પણ. ચલો હવે આપણે આગળ લઈએ ટોપિક શ્રેણીક સરવાળાના ગુણધર્મો. a, b, c સમાન કક્ષાવાળા શ્રેણીકો છે. આ તો હોવું જ જોઈએ, તો જ આ ત્રણેયનો સરવાળો વ્યાખ્યાયિત થાય એટલે આપેલું છે. ચલો એમાં છે પહેલો ક્રમનો નિયમ. સિમ્પલ વસ્તુ, a + b = b + a. એટલે બે શ્રેણીકોનો સરવાળો ગમે તે ક્રમમાં કંઈ કરીએ પરિણામમાં કોઈ ફરક નથી પડતો. બીજું છે જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે આપણે ત્રણ શ્રેણીકોનો સરવાળો કરવો હોય તો ગમે તે જૂથ લઈને કરી શકાય છે. અહીંયા જો a + b + c શોધવું છે તો પહેલાં a અને bનું જૂથ લીધું અને a + b શોધી એમાં c એડ કર્યો, અથવા તો b + c શોધી એમાં a એડ કર. પરિણામમાં કોઈ ફરક પડતો નથી, આપણે જાણીએ જ છે. જે રીતે વાસ્તવિક સંખ્યાના સરવાળા માટે જૂથનો નિયમ વ્યાખ્યાયિત છે એ જ રીતે ત્રણ શ્રેણીકોના સરવાળા માટે જૂથનો નિયમ વ્યાખ્યાયિત છે. પણ ફરક એટલો જ કે શ્રેણીકનો સરવાળો કરવો હોય તો ત્રણેય શ્રેણીકો સમાન કક્ષાના હોવા જોઈએ. ત્રીજું છે સરવાળા માટેના તટસ્થ ઘટક એટલે કે તટસ્થ શ્રેણીકનું અસ્તિત્વ. a + o યાદ રાખવા, શૂન્ય નથી પણ o છે એટલે કે શૂન્ય શ્રેણીક કહી શકીએ આપણે એને. બરાબર o
પ્લસ એ ઇક્વલ ટુ એ. એનો મતલબ કે કોઈપણ શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક ઉમેરીએ, એટલે કે શૂન્ય શ્રેણિક સાથે આપણે કોઈપણ શ્રેણિકનો સરવાળો લઈએ તો તે શ્રેણિક પોતે આવે, એટલે શૂન્ય શ્રેણિક ઓ એ શ્રેણિક સરવાળા માટે તટસ્થ ઘટક છે. ચોથું છે વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. કોઈ પણ શ્રેણિક એનો વિરોધી શ્રેણિક માઇનસ એ છે. આપણે આગળ જ જોયું, શ્રેણિક એના તમામ ઘટકોની નિશાની બદલી નાખીએ એટલે એનો વિરોધી શ્રેણિક આવી જશે માઇનસ એ. એ પ્લસ માઇનસ એ ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ એ ઇક્વલ ટુ 0 થાય. દેટ મીન્સ આ શૂન્ય શ્રેણિક છે. ઓકે, એટલે કોઈ પણ શ્રેણિક અને વિરોધી શ્રેણિકનો સરવાળો શૂન્ય શ્રેણિક થાય. અને છેલ્લે છે શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મ. આપણે જોયું કે ભાઈ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કરવો હોય તો શ્રેણિકના તમામ ઘટકોને તે વાસ્તવિક સંખ્યા વડે ગુણવી પડે. જો સમાન કક્ષાવાળા બે શ્રેણિકો એ અને બી હોય તથા કે અને એલ અદિશ હોય, મતલબ કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય, તો કે ઇન્ટુ એ પ્લસ બી ઇક્વલ ટુ કે ઇન્ટુ એ પ્લસ કે ઇન્ટુ બી, એટલે કે એ પ્લસ કે બી. બહુ સરળ વસ્તુ છે આ. અને બીજો નિયમ છે કે પ્લસ એલ ઇન્ટુ એ ઇક્વલ ટુ કે એ પ્લસ એલ એ. તો આજે આપણે શ્રેણિક પદની ક્રિયાઓ, એમાં સરવાળા, તફાવત, વિરોધી શ્રેણિક, શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર, શ્રેણિકના સરવાળાના અને અદિશ વડે ગુણાકારના ગુણધર્મ જોયા. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ જે ગુણધર્મ અને શ્રેણિકના સરવાળા અને તફાવત ભણી ગયા એના પર આધારિત ઉદાહરણની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.